ને ભાઈ તમારો ડિટેલ તો વાંચી ગયો, પણ તમારા મોઢે બોલો એટલે બીજા ભાઈઓને તમારા પ્રશ્નમાંથી માર્ગદર્શન મળે. રમણીકભાઈ કોટડિયા બોલું છું. હા હા સાહેબ, કેમ છો? મજામાં? બસ આનંદભાઈ, જરા મોટેથી બોલજો. હા હા, મુદ્દો કઈ કેવો છે સાહેબ કે આપણે ખેતર છે બાપ દાદાઓના વખતનું. તમારી પર્સનલ ડિટેલ કઈ નહીં આપતા. હા 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 હા. તો એમાં શું ગીરો હકમાં કઈક જૂનું ડોકરિયાનું કોઈ નામ બોલે છે. તો એ ગીરો વ્યક્તિ તો હયાત નથી, એમને વારસાગતમાં કાકા બાપાના સગા ભાઈ કોઈ નતા. 2-3 પેઢી દૂરના લોકો છે. તો એ લોકોએ શું ગામમાં દાદાને ઘણી બધી જગ્યાએ પોતાના ગીરો હકમાં નામ હતા. તો કોઈ કે 5-25 આપીને સહી કરાવી છે. તો એમને રેકોર્ડ ચેક કરાયા તો એમને ખ્યાલ આવ્યો કે આપડા 2-3 પેઢી દાદાઓનું નામ છે, તો પૈસા લેવાની આદત થઈ ગઈ છે એમને. તો દરેક જગ્યાએ પૈસા માંગે છે કે આપણા નામમાં એમને ખબર પડી ગઈ છે, તો 4 લાખ તો લઈ ગયા છે. સહી દેવા માટે પણ એગ્રી થાય છે. અને એમનો પરિવાર ઘણો મોટો થઈ ગયો છે, 4-5 પેઢી થઈ ગઈ છે. તો 25-30 લોકો છે, તો બધાના નામ ચડાવવા પડે તો શું કરવું પડે? કાયદાકીય રીતે તમને 2 સલાહ આપું. પહેલી સલાહ તો એ છે કે ખોટો માણસ હોય ને ગીરો રીતે પૈસા પડાવતો હોય તો એ કાયદાકીય રીતે કાંઈ કરી શકશે નહીં. ખાલી ગીરોનું કલંક ચોંટ્યું છે તમારી જમીન ઉપર, તમારે એને કરવી હોય, વેચવી હોય કે કાંઈ પણ કરવું હોય તો ત્યાં તમારું અટકશે. બાકી તમારું લીગલી રીતે ખીલ્લી નહીં મારી શકે. વેચવું છે એના માટે તો અટક્યું છે. હા, વેચવું હોય તો તમારે ગીરો કઢાવવો પડશે. બાકી તમે ખેડતા હો તો તમારી પેઢી દર પેઢી સુધી કાંઈ તકલીફ નહીં પડે. હવે આખા વારસાઈના બધાયના આંબા કરવા પડશે. એને જ કહેવાનું જેને પૈસા જોઈશે આપણો આંબા લઈ આવે. ખોટા પૈસા જોઈશે એની પેઢીનો આખો આંબો લઈ આવે. એનો દાદો હોય તો દાદાના જેટલા છોકરા હોય, જેટલી છોકરીઓ હોય, અને આવા ખોટા પૈસા કઢાવવા વાળા આંબા કરાવી જાય ખાય છે. એ બધાના આંબા કરાવીને એફિડેવિટ બનાવવાનું બધા પાસે કે આ આંબો જે છે એની અંદર કોઈ વારસદારો અમે છુપાવેલા નથી. એને કઈ આંબાનું એફિડેવિટ ની નકલ એ દે, નકર નવો એફિડેવિટ કરી દે. કઈ વળી એકાદો વારસદાર જાગશે કોક દી, સમજ્યા? અને કસરત આપણો કરશે. ખોટા પૈસા પડાવવા છે તો આપણો કસરત કરશે. એના દાદાએ જેટલું યોગદાન આપેલું હોય ને આ દુનિયામાં, બરાબર, ખોટું ને સાચું બધું યોગદાન આપેલું હોય, બધા જેટલા જન્મેલા હોય એ બધાની વારસાઈ જોઈએ. આવા ખોટા માણસ માટે આવા શબ્દો વાપરું છું, નકર આવા શબ્દો ન વાપરું. સાચી વાત છે. સાહેબ એ શું કે છે કે અમે લોકો ઘરના બધા થઈને એગ્રી થઈએ છીએ ને એમાં 2-5 જણાના નામ ચડીએ, બાકી એફિડેવિટ કરી દઈએ કે આ કોઈને વાંધો નથી. એવું કાયદાકીય ન હાલે. એકાદો પાછો જાગશે. આવા ખોટા માણસોની આદત હોય ખોટી રીતે શું કહેવાય ડિસ્પ્યુટ મેટર ઉભી કરવાની. એને તો શું હોય ખબર છે? ડિસ્પ્યુટેડ મેટર જ ઉભી કરવી હોય. કેટલાક માણસો એવા છે આ દુનિયામાં, તમે બાઇક લઈને જતા હોય ને તમારી પાસે ધરાર અડાડવા આવે, સમજ્યા? અડાડી અને એને પૈસા જોતા. આવા રાજકોટમાં તો કેટલાય મેં સીધા કરેલા છે. તો જેમનું ગીરો હકમાં નામ છે એમના દાદાથી આખું પેઢી નામું લેવું પડશે ને આપણે? આખું પેઢી નામું લઈને આવે. અને એને સમજાવજો, એને એમ સમજાવજો, સમજ્યા? આવા કુતરા હોય ને એને હડી નાખીએ ને ત્યારે ચાટતા શીખવાડે આપણે એને. આ હલકા શબ્દ એટલે જ વાપરું છું કે હડી ખાવા વાળા જ કહેવાય. હા, યાદ જ થઈ ગઈ છે. એને તમે એમ સમજાવજો કે જો તારે બીજી જગ્યાએ આવો કેસ હશે ને તો બધે જરૂર પડશે, તો એકવાર આંબા કઢાવી લે કઈ એટલે બધે તને કામમાં આવશે કઈ. એને શું કહેવાનું? એને કે તારે છે ને આ એક જગ્યાએ જ નહીં, અને આપણે તો આપણું સારું થાય એટલું નહીં, ગામ આખાનું સારું થાય ને એવું તમે વિચારો. બરાબર. એટલે એને કહેવાનું કે તું છે ને આંબો આખો કઢાવ કઈ, મારી એક જગ્યાએ ની તારે બધે દેવા પડશે કે જ્યાં જ્યાં છે ત્યાં. તો કે તને પૈસા મળે છે તો આટલો થોડો ખર્ચો કરી નાખ કઈ તું, અને બધે તારે જરૂર પડશે જ. અને હકીકતથી તમને કહું છું કે બધે જરૂર પડે એને. સાહેબ 3-4 પેઢી સુધી ચાલી શકે? શું કહો છો? 3-4 પેઢી સુધી હક લાગી શકે એમના દાદાના સંબંધી? તો એનો કાંઈ ન માલે. પેલા જ મેં તમને કીધું ક્યાંય ખીલી ન લાગે એમ કાયદાની પરિભાષામાં. પણ ગીરો કાઢવો છે તો કાયદેસર રીતે કાઢવો પડશે ને. નિધિપતિ જે હતો એ તો ગુજરી ગયો, એના પ્રતિનિધિઓ જેટલા હશે એટલા બધા એગ્રી થવું પડે ને ગીરો કાઢવા માટે. ત્યાં સુધી વેચાણ ન થઈ શકે. ત્યાં સુધી વેચાણ ન થાય. વેચાણી થઈ શકે, વેચાણી કોક લઈ લે, એમાં નોન ટ્રાન્સફર કરવામાં કાંઈ વાંધો ન આવે. પણ એને કરવું હોય કે કાંઈ પણ કરવું હોય ને, જમીન કિંમતી થતી જાય છે. સમય જતા વધારે કિંમતી થશે. આ 2-3 વર્ષમાં ડબલ થઈ ગઈ, 5 વર્ષમાં બીજી કિંમતી થશે. એમાં માણસો હવે સાંભળી ગયા છે કે બિન ખેડૂતો જમીન ખરીદી શકશે, એટલે તો ગાંડા થાય માણસો. ખરીદી નથી અગવાના, પણ એ સાંભળીને ગાંડા થશે, સમજ્યા? બરાબર. એટલે ચોખ્ખું કરાવી બરાબર. જે ભાઈનું નામ લખેલ છે તેમની આખી પેઢીનું, આખી પેઢી જેટલી બ્રાન્ચ હોય બધી બ્રાન્ચ નો આંબો. બરાબર. ભલે આવજો ભાઈ. ધન્યવાદ. આભાર ભાઈ. થેન્ક યુ.